સમાચારમાં આગળ વાત કરીશું પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના 18 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલમાં એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી ખાતે મિસાઇલ હુમલાની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરવામાં આવ્યું। મોક ડ્રીલ દરમિયાન કાલ્પનિક મિસાઇલ હુમલામાં 3 કર્મચારીઓના મોતને અનેક લોકોના ઘાયલ થવાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી અને 1700 કર્મચારીઓ ધરાવતી આ ફેક્ટરીમાં બચાવ કામગીરી માટે બારડોલી ફાયર વિભાગ, પોલીસ સ્ટાફ, નગરપાલિકાની ટીમે સક્રિય ભૂમિકા ભજવી। આજરોજ એર સ્ટ્રાઇકના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના ઉપર હવાઈ હુમલાના એક મેસેજ મળેલા, જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહીંયા હાજર છે, પોલીસની ટીમ હાજર છે તથા ઘટના સમયે 167 જેટલા લોકો ફેક્ટરીની અંદર હાજર હતા, જેમાંથી 37 જેટલા ઇન્જર્ડ છે। જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે। 3 વ્યક્તિઓના મૃત્યુ થયાના અત્યારના પ્રાથમિક સમાચાર છે। જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સાસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે। વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોક ડ્રીલનો ભાગ હતો, જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહી।